આજ રાતના હળવદથી આપણે બેસું ને ભુજ જવાનું છે ભાઈ. બેવાની સીટ મળશે કે નહીં મળે નક્કી નથી. ફાઇનલી ટ્રેન આવી ભડકાવી નાખ્યા પડે. હા જો રોટલી ને મસ્ત મજાની છૂંદો. અમુક જણા ટિકિટ નથી લીધી ને તે કંઈક બબલ દીધી. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો આ વ્લોગમાં તમને બતાવવાના છે આપણે કે આપણે ટ્રાવેલ કરવાનું છે વંદે ભારત ટ્રેનમાં. એ પણ આપણે હળવદથી ભુજ. આપણે આજ જવાનું છે હળવદથી પાછું કચ્છમાં મંજલ. આપણે પહેલાં અમદાવાદ ગયા, ત્યાંથી હળવદ આવ્યા, 3-4 દિવસ અહીંયા રોકાણા માસીના ઘરે. તો આજે આપણે મમ્મી ને માસીને બધા જવાનું છે પાછું કચ્છમાં. તો એ જવાનું છે વંદે ભારત ટ્રેનમાં આપણો પ્લાન છે. તો આજ રાતના હળવદથી આપણે બેસું ને ભુજ જવાનું છે. બેઠા એ મમ્મીને એ કપડાની પેકિંગ ચાલુ છે. તમને કેવું લાગે રહ્યું મમ્મી? આજ જવાનું છે આપણે તો હવે જવું પડશે ભાઈ. ઓકે ઘરે પોતાનું ઘર ભલું. તમારે કેવું લાગેલું? લાગે તો બહુ દુઃખ આવે છે પણ તો જવાનું તો ખેલતે ખેલતે દુઃખ કેવું આ ગંગા માસી ને ઓખું આવશે એક ભેગા આપણે બધા હાલી હશે એટલે યાદ આવશે ભેગું આવશે. રોટલી ની ગમે ખાવેગી પછી ખર્ચો તો લઈ લઈશ. અથા દો મરચાની રસ્તા પી ને યાર જો તો દાળ એની કરના એ રસ્તા છે કે તું તો અજી લે તો નાખો આલા તો ભઈ છે મિક્સ કર પેલી હા ના હા બોલે તો ને આ રમેડા કેરમ. તો આવડે ગયા ગાઈસ વાગવામાં વાગેરા 7 ને આપણી ટ્રેન 8 વાગે 1 કલાક બાકી છે. તો થોડી વાર બધા નીકળશું આપણે. ભાઈ આપણે આયા હતા, જોજો આપણા થેલા કેટલા હતા. એક આપણું લેપટોપ બેગ હતું ને એક હાથમાં ચાલેલું. હવે રિટર્નમાં તમે થેલા બતાવી જો. તો બસ જોઈ કેવું રહ્યું ટ્રેનનો એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ વંદે ભારત. ચાલો થેલા હવે બહાર રાખીએ આપણે બધા. તો ગાઈસ જો બધા થેલા કાઢી લીધા. કંઈક આટલા બધા થેલા થાય આપણા. હવે બધાને જો લેવણ દેવણ ચાલુ હોય. હાલો એક ફોટો પાડ લઈ. હાલો બધા હાલો. ચાલો ફોટો સેશન પતી ગયું. હવે ઘણો થયેલા. હાલો બધા ચાલો કુછ મીઠા હો જાય. બધાને ટાટા બાય બાય કહીને પહેલા જો આખી ડેકી ભરાઈ ગઈ ભાઈ સામાનની. તો ગાઈસ ચાલો ગાડીમાં બેસી ગયા ને હવે જઈ રહ્યા સીધા અહીંયાથી રેલવે સ્ટેશન. ત્યાં બધા હાલેરા માસી ને માસો ને તે પછી થોડા બેસું. આપણે 8 વાગ્યાની ટ્રેને ટાઈમ એટલે વાંધો નથી. આવી ગયા રેલવે સ્ટેશને ને આપણા છેલ્લા પહેલાં અહીંયા રાખી દીધા. બધા બેઠા ને આ પ્રકારની કંઈક ટિકિટ આવી. ટ્રેનનો સમય થઈ ગયો છે. બધા થેલા ખાઈને જઈ રહ્યા. આપણે થેલા લઈ લીધા. આપણે તમે આપણા લેપટોપ ને બેગ લઈને હાલી રહ્યા ભાઈ. બીજા બધા થેલા બધા ઘણ્યા જો આયરા. ઓહો દસી ચૂટા નાખી ભાઈ બેવાની સીટ મળશે કે નહીં મળે નક્કી નથી, પણ જોઈએ હવે. આવી તો ગયા એકવાર. તો બસ બધા ઊભા હવે. ટ્રેન આવે જ રહી સામેથી હવે થોડી જ વારમાં. હા આવી જો અમે લાઈટ દેખાડી. ફાઇનલી ટ્રેન આવી. ભડકાવી નાખ્યા પડે. ટ્રેનમાં બેસી ગયા આપણે. થોડુંક કરશું કે સીટ ગોતવામાં થયું એટલે તો સીટ મળી ગઈ આપણે. હું અને પ્રેમ અહીંયા બેઠા. બાકી મમ્મી અહીંયા બેઠા. આયરા માસી આયરા વેદી નહીં એમ આમે બેઠો હોય. તો બસ બધા આજુબાજુમાં એટલે વાંધો નથી. બીજું થેલા પહેલાં રાખી દીધા નીચે. આપણે નીચે રાખી દો બધા થેલા નીચે. શું આવજો નહીં કરે હમણાં ટપલા ટુપલી કરશે બધા. ગાઈસ જો હમણાં વાગવામાં વાગેરા કંઈક 7:30 વાગેરા. 8 વાગો આવ્યા. ટ્રેન આવી ગઈ. જોઈ ભુજ કેટલા વાગે પહોંચી રહ્યા આપણે. શું કરો? નેક્સ્ટ સ્ટેશન સામખિયાળી આવશે એમને. તો આપણે ટ્રેનમાં જોતા આવી છે સુધી આગળ આટો દેતા આવી. જો ટ્રેનમાં અહીંયા ચાર્જિંગ માટે પોર્ટ પણ દીધેલા છે. કેબલ લગાવી સીધો મોબાઈલ ચાર્જ કરીએ કે આપણે. જો નાસ્તા ખુલી ગયા ટ્રેનમાં. ખાઈ રહ્યા બિસ્કિટ, ઓરિયો બિસ્કિટ. જો આ માસીએ ભૂંગળા દીધા હતા એ ખાઈ રહ્યા હવે. જો ટિકિટ ચેક કરવા ટીટી આવેલા. અમુક જણા ટિકિટ નથી લીધી ને તે કંઈક બબલ દીધી. તે બધા જોવા પહોંચ્યા હતા. જો બધા જોવે એવું રહ્યા ને કંઈક ને કંઈક નાસ્તા ચાલુ જોઈએ. જો હવે કેટબરી આવી હાથમાં. મજા અલગ હો ટ્રેનમાં નાસ્તો કરવાનો બધા જોડે બેહીને. અયો 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 બસ બસ બસ. જો હમણાં આપણે ટ્રેન પહોંચી છે ભચાઉ. ભચાઉ ઊભા આપણે. જો ટ્રેન ભાઈ અડધી ખાલી થઈ ગઈ. કારણ કે હવે ગાંધીધામમાં આવ્યું ને એટલે. ભાઈ જો ગાંધીધામનો કંઈક આવો વ્યૂ છે તમને બતાવી દઈ.
થઈ ગઈ છે ખાલી એકદમ. આપણા થેલા બધા અહીંયા રાખી દીધા આપણે, તો શું બધા ભેગા ભાઈ જાય એમ થાય. ભલે ને હવે છેલ્લું સ્ટેશન ભુજ જ આપણું, ગાંધીધામથી ભુજ જ જવાનું આયરું. જો ગાંધીધામ ના, હજી અંજાર આવશે, પછી ડાયરેક્ટ પછી ભુજ આવશે. તો જેટલી વાર ભેગું બેવા મળે ને એટલી વાર તો બધા ભેગા ભાઈ જાય એમ. જો થેલા રાખી દીધા આયરા થેલા, તો બસ અહીંયા સીટમાં આપણે બેસી જશું બધા. આપણા થેલા તો જો ભાઈ આખું આ ભરેલું હોય, આ અહીંયા ભરેલું હોય, હજી આયરા આવડા થેલા કે ના આપણા છે ને. કેમ ટાઈમ જાય ખબર જ નથી પડતી આ ટ્રેનમાં. ને પાછી ભાઈ ફૂલ એસી વાળી. ક્યાંક સ્ટેશનમાં ઊભી રહે ને તો આનમાં ગરમ આવે એવી આવે. આ દરવાજામાંથી બે સાઈડ દરવાજા ખુલે ને ત્યારે જો હમણાં જમવા માટે જો રોટલી ને બધું કાઢ્યો બારે. ટ્રેનમાં ભાઈ ટ્રાવેલ કરતી વખતે જમવાની નાસ્તા કરવાની જ મજા આવે. જમવાનું કરે ને આ ફોન જોવે છે. મમ્મી વધ્યા મજા આવી ગઈ. મને વડ ન મળે. હે ફોન મૂક ને આ દઉં. હા જો રોટલી ને મસ્ત મજાની છુંદો. તો ગાઈસ જો જમવાનું પૂરું થઈ ગયું હોય, લોટી ચોકો પાય. કસરત કરો જોઈએ, કસરત કરવાનું નથી પણ ગાઈસ આપણી ટ્રેનની સ્પીડ જો કેટલી છે સ્ક્રીનમાં બતાવશે. અમે 85 કિલોમીટર. નેક્સ્ટ સ્ટોપ આવ્યું એટલે 78 કિલોમીટર. 10 કિલોમીટરમાં નેક્સ્ટ સ્ટોપ આવશે એમ કહેતા. હવે કયું આવશે? અંજાર. અચ્છા અંજાર આવશે હવે. તો ગાઈસ તમારા ગ્રુપમાં કોઈક આવતો હશે જ. આવડી સીટ મસ્ત બનાવી ટ્રેનની, તો જેમ તેમ સીટની ઉપર ઊભી રહી કે. ગાઈસ જો આપણે ટ્રાવેલ કરીને ને કંઈક કોઈને ખાવાની આદત હોય, એવી જ રીતે આપણે જો મેન્ટોસ લીધી. ચાલો ભુજ આવવાનું હોય તો શું હોય, બેગ ઉતાર લઈ નીચે બધા. ચાલો ભુજ આવી ગયો. જો તો થેલો મને મારા થેલો ક્યાં રહો લેપટોપ વાળો. ફાઇનલી ભુજ આવી ગયા અહીં આપણે. કેટલા બધા માણસો હતા ટ્રેનમાં. હવે આખી ટ્રેન ખાલી જો ને બહારથી કંઈક આવું લુક એ ટ્રેનનો ફૂલ એસી વાળી ટ્રેન. તો ગઈ જો આજે માસી કરીને પેટીને બધી દીધી ને તો સામાન ઘણું તારું ને એમાં આપણી ટ્રેન અપાય ઊભી હતી. દઈ અપાય બધો સામાન ખણી ઉપરથી અપાય આવું પડ્યું. આવ્યા હતા બધા થેલા ખણીને આવ્યા. માસી બ્લોગ જોતા હશે, કહેતા હશે આવડો ટપડે ઘણીને. તો ગાઈસ જો પપ્પાને આયા માસા આપણે લેવા હારું. હરિયો માસા. તો હવે 2 મણ વધી ગયા થેલા ખાને વાળા. હવે વાંધો નથી. માસી તમારે કેરી તો ભાઈ ઘણી મહેનત કરાવી રેલવે સ્ટેશને. હો તો ગઈશ આપણે તો પૂછીએ આપણા પપ્પા કને અને માસા કને ને બધા કને. માસીનુંમાં ઓખું આવશે કારણ કે આવડો બધો મહેમાન એક ભેગા જતા હાલી ગયા ઘરે એટલે. તો બસ ચાલો હવે થેલા રાખીએ આપણે ડિક્કીમાં. ગોઠવાઈ ગયા હું ને એમ પાછળ બેઠા. માસીની મમ્મીને વેચે બેઠા, બાકી પપ્પા ને માસા આગળ. તો ગઈ ચાલો માસીની ગાડી આવી ગઈ. અહીંયાથી રસ્તો થાય માસીનો અલગ. એના થેલા રાખી જાય એની ગાડીમાં. ધન્યવાદ. ટાટા હરિઓમ. તો ગઈ ચાલો આપણે આવી ગયા અહીં ઘરે. થેલા વેલા રાખી દઈને હવે કરી આરામ. મજા આવી ગઈ ભાઈ. હળવદની જર્ની આપણી પૂરી થાય રહી અહીંયા જ. આ બ્લોગને અહીંયા જ પૂરો કરી અને સારો રહે આપણો અનુભવ વંદે ભારત ટ્રેનમાં. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જો હમણાં આપણે આવ્યા હતા વોશરૂમમાં અહીંયાના. મને એમ કે બતાવું પણ અહીંયા બતાવવા જેવું નથી યાર. બંધ